ધીરજ રાખ. હું બેઠો છું ને, તને મારા ઉપર વિશ્વાસ છે ને. હવે જેવું બહાર પ્રસવ થવાની તૈયારી હોય, બહાર બધાય રાજી રાજી હોય કે હમણાં ઉઆ થશે ને સમાચાર આવશે, ત્યારે ઠાકોરજી છેલ્લે કાનમાં કે સાંભળ, તારા માટે આ દેશ અજાણ્યો જ, આ સંસાર અજાણ્યો જ. બધા તને સમજાવશે કે આ માં, આ બાપ, આ ભાઈ, આ બેન, આ દાદા, આ દાદી, કાકા, કાકી, નાના, ત્યારે તું હા કહીશ. જેમ ન્યુયોર્ક તારા માટે અજાણ્યું, કોઈ સગુવાલું નહીં. ત્યારે ઠાકોરજી કે ક્યાંય પણ તકલીફ પડે, ક્યાંય મૂંઝાય, મારા કોન્ટેક્ટમાં રહેજો, મને ન ભૂલતો. તું મારાથી છૂટો પડ્યો છો ને, તો તારી આટલી તકલીફ હશે ને, હું સેજ કહીશ ને, હું સમજી જઈશ કે હવે મારે તને કયો રસ્તો બતાવવો છે. તો આજુબાજુ ભટકીશ નહીં, ક્યાંક ભરાઈ જઈશ. દેશ અજાણ્યો છે, ભટકીશ એટલે અન્યાશ્રય ન કરતો. માતા ને મહાદેવ ને આયા ને તે ને દોરી ના, મારા કોન્ટેક મારે છે, મારો કોન્ટેક છોડીશ નહીં. કોન્ટેકમાં રહેવું એટલે શું? બ્રહ્મ સંબંધ, સેવા, સ્મરણ, સત્સંગ, સામગ્રી, સન્મુખતા, સામીપ્ય. સતત તમે પ્રભુના સન્મુખ રહ્યો, સત્સંગ કરો, સેવા કરો. આપણો કોન્ટેક છે. કોન્ટેકમાં હોય ને મારા વાલા, ત્યાં ચિંતા જ નહીં કરવી, બસ ચિંતા એને. પણ આપણે તકલીફ ક્યાં થાય છે? જેવા સમજણા થાય એટલે પ્રભુનો કોન્ટેક કટ અને સંસારનો કોન્ટેક ચાલુ. જેવી રીતે દીકરાને પછી બેનપણી થઈને પછી બધા બહાર જમવા જાય ને, ખાવાનુંય ખાય, ન ખાવાનુંય ખાય ને, પીવાનુંય પીવે, ન પીવાનુંય પીવે ને, એમાં એને નોકરી મળે ને, પૈસાની રેલમ છેલ. પછી કોન્ટેક્ટ તૂટતા જાય, પછી ફોન કરવાનોય ટાઈમ ન રહે ને, મેલ કરવાનોય ન રહે ને, સમાચાર મોકલવાનોય ન રહે. કોન્ટેક કટ થયો એટલે આપણું જીવન પ્રભુના બદલે સંસારની સાથે જોડાઈ ગયો. પ્રભુ સાથેનો આપણો કોન્ટેક કટ થઈ ગયો. જેમ દાદી કહે ને, ભાઈ કોન્ટેકમાં રહેજો. ઠાકોરજી અંદરથી બહાર મોકલે, કોન્ટેક છોડતો નહીં. આપણે બહાર આવવું હોય ને, આપણે બહુ હોશિયાર, બધી હા. બહાર આવ્યા પછી કોણ તું ને કોણ હું. તો મારા વાલા, કોન્ટેકમાં રહેશું ને તો અથડાશું નહીં, કોન્ટેકમાં રહેશું ને તો ભટકશું નહીં, કોન્ટેકમાં રહેશું ને તો અન્યાશ્રય નહીં થાય. ભટકતા ભટકતા ક્યાં અટકવું એની સમજણ પડી જાય તો લટકવું ના પડે. ભટકતા ભટકતા ક્યાં અટકવું એની સમજણ પડી જાય તો ત્રિંક શંકુની જેમ આપણે લટકવું ના પડે. અત્યારે આપણે એ જ તકલીફ છે. દોષમાં એવા વયા જાય, પછી એવી થાપ પડે, પણ કોન્ટેક્ટ પ્રભુનો તૂટી ગયો હોય તો સંસારમાં આવ્યા છીએ, પ્રભુને વચન આપ્યું છે એટલે કોન્ટેક્ટ તોડવાનો નહીં. ઘરમાં પ્રભુ બિરાજતા હોય આપણા માટે, પુષ્ટ કરાવેલા હો,
મને પહેલાં બહુ ઉલ્લું બનાવતા જ લોકો. આમ આંગળી ઊંચી કરે, આમ આમ કરે. આપણે કે કેટલાને ઘર ઠાકોરજી બિરાજે, બિચારા ઓલા સાચા હોય ને આમ કરે. અને જેને રમતા હોય ને જમતા હોય ને દર્શનિયા હોય ને ચરણ આવા તો ઠાકોરજી બોલો આમ કરે. એટલે આપણે કે હરખો કરો. એટલે બાજુવાળા કહે પણ એને રમતા છે. મેં કીધું આ નવું, હવે આ બધું નીકળ્યું. અમે તો આ અમારા ઘરે કે આ બધું આવું અમે જોયું નહોતું. દર્શન્યાન, ચરણ સ્પર્શ્યાન, રમતાન. એક જણ મને કે દ્રષ્ટિ કરાવી, દ્રષ્ટિ. અલા ભાઈ, પ્રભુ એક જ હોય. પ્રભુને આરોગવાનું હોય કે ભાઈ સખડી આરોગે, દૂધગર આરોગે, ફીકું આરોગે કે દૂસમિશ્રી. આ તો કે અમારે સોખડી ના ઠાકોરજી. અલા ભાઈ, સખડી ના હોય, આમાં દૂધગરના. એટલે ઓલા દૂધગરના બનાવેલા હોય, સખડીના એવું ન હોય. પહેલાંના વૈષ્ણવને ઘરે જે પધારતા ને પૂછે શું સમય છે. મારા વાલા આપની કાને દાળ બાટી આરોગ્ય. અમારા ઘરે શું સમય હોય. તો બસ એક જ નિયમ આજથી આપણે બધાએ રાખવાનો, કોન્ટેક્ટમાં રહેવાનો. તો લીલામાં જાશો ને, ઓલા કોન્ટેક્ટમાં હશો ને ત્યારે આપણે નાડી તૂટતી હશે, નાકમાંથી લેટ જાતી હશે, કાને સંભળાતું નહીં હોય, આંખમાં ચીપડાને પાણી જતા હશે, શ્વાસ લેવાતો નહીં હોય. ત્યારે કોન્ટેક્ટમાં હશો ને તો ત્યારે બોલી નહીં હાકીએ ને તો સામે સમજી જશે પ્રભુ કે આનો કોન્ટેક્ટ અત્યાર સુધીનો મારી હારેનો જ. હવે એને અહીં આવવું છે એટલે કોન્ટેક્ટ તૂટવા નહીં દઉં. હવે હું કોન્ટેક્ટ રાખીશ અને હાથ પકડીને લઈ જશે. એક નાની વાત, રામાયણ, વાલ્મીકી રામાયણ, તુલસી રામાયણ અને હનુમંત રામાયણ. જેવું હનુમંત રામાયણ કીધું ત્યાં બધા ઊંચા થઈ ગયા. ના ઈલાબેન આવી હોય જ નહીં. મારે વાલા આખી વાત પૂરી કરું પછી મારો વાંક હોય, હું ભૂલી જતી હોય, મને ખ્યાલ ન હોય તો તમારી વાત સર આંખો પર. પણ હકીકત તો મને બયાન કરવા દો બાપા. હનુમંત રામાયણ, વાલ્મીકીજીએ સરસ રામાયણ લખી. એમાં તમે જુઓ તો બધું કોઈ બાકી નહીં. હવે વાલ્મીકીજી હનુમાનજીને મળવા આવ્યા. એ કે જુઓ મેં કેવી રામાયણ લખી. હનુમાનજી કે બહુ સુંદર, અતિ સુંદર. વાહ વાહ, ભજ રામચંદ્ર કૃપાળુ ભજ મન હરિમન. એ કે વ્યાસી મેં લખી છે, એ જરાક જોઈજો. વ્યાસી કે હે તમે રામાયણ લખી છે? એ કે હા. ચિત્રકૂટ પર્વત ઉપર નખથી ને રામાયણ લખી. હવે હનુમાનજી રામચંદ્રજીની હારે રહ્યા, ડાયરેક્ટ કોન્ટેક્ટ. હમણાં જ આપણે કોન્ટેક્ટની વાત કરીએ તો એણે પ્રભુની લીલા અનુભવી અને એ બધું લખ્યું. જેવી રીતે વ્યાસીને સમાધિમાં પ્રભુની લીલાના દર્શન થયા અને એ લીલા લખે. વ્યાસજી વાંચતા ગયા એમ છેલ્લે કે આપની રામાયણમાં તો જે પ્રભુના પ્રસંગો ને જે આપે છણાવટ, હા 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 હા. એ કે હવે આ રામાયણ હોય તો મારી રામાયણ વાંચે કોણ? નિરાશ થઈ ગયા. મારી રામાયણ કોઈ નહીં વાંચે. હનુમાનજી કે આ તો મારા વ્યાસ વાલ્મીકી દુઃખી થઈ ગયા. બેહો અહીં ખભે. અને ઓલી રામાયણ હતી ને એ આખી લઈ લીધી, નાય ખભે મૂકી દીધી.
આવ્યા સમુદ્ર પાસે, રામાયણ પધરાવી દીધી પોતાની લખેલી સમુદ્રમાં. વાલ્મીકી કે હનુમાનજી હનુમાનજી રામ લક્ષ્મણ जानकी જય બોલો હનુમાન કી, હનુમાનજી રામ લક્ષ્મણ जानकी જય બોલો હનુમાન કી. આ શું કર્યું? મારે તો મારો રામ અહીંયા છે, ખોલીને બતાવું તો અંદર જ બેઠો છે, પણ તમે નામ જાપ કર્યો છે. મારા તો હૃદયમાં સાક્ષાત બિરાજે છે. તો તમે કીધું કે આ રામાયણ વાંચે તો આ નહીં અડે. વ્યાસજી એવું ના થવા દો. જો હનુમાનજી ભક્ત પણ છે અને ભગવાન પણ છે, જેવી રીતે આપણા ગિરિરાજ બાવા ભક્ત પણ છે અને ભગવાન પણ છે. હવે વાલ્મીકીજી તો હનુમાનજીની રામાયણ વ્યાસજી સિવાય કોઈએ વાંચી નહીં, આપણા સુધી પહોંચી જ નહીં. એટલે વાલ્મીકી રામાયણ અને તુલસી રામાયણ, હનુમાન રામાયણ તિરોહિત થઈ ગઈ. આવા ભક્ત હોય ને એને રામ પણ એમ કે મારા હનુમાન જેવો ભક્ત નહીં, અને ઠાકોરજી એમ કે મારા ગિરિરાજ બાવા જેવો હરિદાસ સ્વર્ય કોઈ નહીં. આ સહજ પ્રીતિ ગોપાલ સ્વ. આ લોકો ક્યાંય પુસ્તકમાં ગ્રંથમાં વાંચતા નથી કેમ પ્રેમ કરવો, કેમ સતત સન્મુખ રહ્યો. આ પ્રેમ નાભીમાંથી પ્રગટ થાય છે. જેમ ઠાકોરજીની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું, એમ પ્રેમ નાભીમાંથી આવે છે અને પ્રેમ પ્રભુના આખા સ્વરૂપને રૂપને લીલાને સર્જન કરે છે. પણ નાભીમાંથી પ્રેમ ક્યારે પ્રગટ થાય? જ્યારે સંસારથી વિમુખ હોઈએ અને શ્યામની સન્મુખ હોઈએ. આપણે અત્યારે બધું ઊંધું છે, શ્યામથી વિમુખ છીએ. ભજ મન એક અષ્ટસખાનું કીર્તન છે. તજ મન દુસંકો ત્યાગ, એટલે તું બધા આવા લોકો હોય ને જે તને ભગવાનને ભૂલાડે, જે ભગવાન માટે તને ખોટી ભ્રામક વાતો કરીને દૂર લઈ જાય, એનાથી દૂર રહે. તું મારા વાલા, આવા હનુમાનજીએ પોતાની રામાયણ મારા કે તમારા સુધી ના આવવા દીધી. ये तो प्रेम की बात है उधो, बंदगी तेरे बस की नहीं है. મારા વાલા, આજે રક્ષાબંધન લૌકિક બધું છે, હમણાં બધા આવી જશે. હવ ગયા હગે વગે, વવરિયા ઊભે પગે, ઓલી બિચારી રાખડી બાંધવા ગઈ, આ બધા આવશે હમણાં. એટલે હવે આપણે એઝ અર્લી એઝ પોસિબલ વલ્લભાધીશ વ્રજ વિહાર, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું. દિવસમાં એકવાર વ્રજ તો યાદ મને તમને આપણને આવે આવે ને આવે. જો નથી આવતું તો વ્રજવાસી સાંવરિયો આપણને યાદ ઓછો કરે છે, અને જો સતત આવે છે તો આપણને જેટલો એને મળવાનો વિરહ છે એના કરતાં આપણને મળવાનો એનો વિરહ પરાકાષ્ઠાએ છે. પ્રભુ ચાહે સોહી કરે. આપણે રાષ્ટ્રપતિને મળવું હોય ને
કેટલી ઓળખાણ ને કેટલી એપ્લિકેશન ને કેટલી વાર લખવું પડે ને ત્યાંથી જવાબ આવે ને એ ટાઈમ આપે ને એ ટાઈમે પહોંચવાનો ને અને પહોંચ્યા પછી એમ કે એને તો ઓચિંતાનું મિટિંગમાં જવાનું થયું એટલે આપણે પાછા રિટર્ન વિથ થેન્ક્સ. પણ રાષ્ટ્રપતિને મળવાનું મન થયું કે મારે ઈલાબેનને મળવું છે. અત્યારે નક્કી કર્યું 9 વાગે અહીંયા. ખાલી એના માણસ આવીને કે રાષ્ટ્રપતિ આવે તો આપણે ઊંચા નહીં જાઓ. આમ ઘરમાં ચારે બાજુ આજુબાજુ આહા. તો રાષ્ટ્રપતિને મળવું છે તરત મળી લે ને. આપણો ટાઈમ લેવાની જરૂર છે, આપણે પૂછવાની જરૂર છે. એમ વ્રજ પણ આપણે આપણી ઈચ્છાથી નથી જઈ શકતા, પણ મહારાણી માને મન થયું કે મારો જીવ કેટલા વખતથી મેં મોઢું નથી જોયું. એ કાયમ મને યાદ કરે છે. એ મનથી અહીંયા હોય છે પણ તનથી ત્યાં હોય છે. તો જેમ રાષ્ટ્રપતિને મળતા વાર ન લાગે એ એમના જેને આપણને મળતા વાર લાગે. જેને વારંવાર વ્રજમાં જવાનું મન થાય છે અને ખરેખર જાય છે એને મહારાણીમાં બોલાવે છે. આપણે પિયર જવું હોય ને તો આટલા આપણે મોટા થયા હોય ને તો એમ કંઈક ભાઈનો ફોન આવે તો જાય, ભલે મા બાપ નથી. આપણું મન થઈને દોડા ન જવાય. પાર્વતીજી વયા ગયા તેડાવ્યા વિનાના યજ્ઞમાં, કોઈએ માને ન આપ્યું અને ત્યાં યજ્ઞમાં સમાઈ ગયા. શંકર ભગવાન ના પાડી દીધી. મહાદેવ દેવી લગ્ન થઈ ગયા પછી આમંત્રણ વિના ન જવાય. દેવી કે પણ હવે પિયર જાવું એમાં હું તો જઈશ. મહાદેવ સમજી ગયા કે આમનું ત્યાં લખાયેલું છે, નંદીને ભેગા હું એકલા જાઉં, દેવી માનશે ને. ગયા તો શું થયું? પિયરે આપણને તેડાવે નહીં જાય તો આવો શેઠ આવ્યા નાખો વખારે. પણ એ જ ભાઈ ભાભી 2-3 વાર ફોન કરે